માત્ર પ્રયોગશાળામાં થતી શોધો પૂરતું નથી. વિજ્ઞાન એ છે માનવતાનું પ્રકાશ, શાંતિનું માર્ગ અને વિકાસની હરીફ. આ જ સંદેશ વિશ્વ સુધી પહોંચાડવા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટની ઉજવણી જોશ, ઉત્સાહ અને નવીનતાના માહોલમાં શરૂ થઈ. આ ઉજવણીને ગૌરવપૂર્ણ બનાવતા મુખ્ય અતિથિ હતા ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી, વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા. તેમની સાથે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વિમલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના સૌથી પ્રેરણાદાયક ક્ષણ ત્યારે આવ્યો જ્યારે મંત્રીશ્રીએ ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ 2025ની બુકલેટ અને ધોરણ 9 માટે રચાયેલી DIY STEM ફિલ્મનું વિમોચન કર્યું. આ માત્ર વિમોચન નહોતું, પરંતુ નવી વિજ્ઞાન યાત્રાની સાહસિક શરૂઆત જે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના નવા દ્વાર ખોલે છે. સંબોધનમાં મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું, વિજ્ઞાન એ છે જે રાષ્ટ્રને શાંતિ આપે છે અને વિકાસ તરફ આગળ ધપાવે છે. ક્વોન્ટમ સાયન્સથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી તેમણે વિશ્વના નવા વૈજ્ઞાનિક ટ્રેન્ડ્સ અને ભારત ગુજરાતની સિદ્ધિઓ અંગે ખૂબ જ સરળ અને પ્રેરણાદાયી રીતે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનો સૌથી જીવંત અને યાદગાર ભાગ હતો વિદ્યાર્થીઓ સાથેનો જીવંત સંવાદ. વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ઉત્સુકતાભર્યા પ્રશ્નો પૂછ્યા અને મંત્રીશ્રીએ દરેક પ્રશ્નનો સરળ, સ્પષ્ટ અને માર્ગદર્શક જવાબ આપી કહ્યું કે વિજ્ઞાન તમને નવી શોધો, નવા વિચારો અને નવીન ભવિષ્ય તરફ લઈ જશે. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીનો પ્રથમ સ્ટોપ હતો એક્વાટિક ગેલેરી. શાર્ક, રંગીન માછલીઓ, કોરલ રીફ, અહીં મરીન ઇકોસિસ્ટમ, બાયોડાયવર્સિટી, ઓશન કન્ઝર્વેશન જેવા વિષયો અત્યંત સુંદર અને સરળ રીતે રજૂ કરવામાં આવ્યા. મંત્રીએ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, શૈક્ષણિક મોડ્યુલ અને સમગ્ર પ્રસ્તુતિની ખાસ પ્રશંસા કરી. ત્યારબાદ મંત્રીશ્રીએ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત કરી, જ્યાં બ્રહ્માંડના અજોડ રહસ્યોને વૈજ્ઞાનિક અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા. તેમણે ગેલેરીના પ્રદર્શન, ટેકનિકલ ગુણવત્તા અને મેનેજમેન્ટની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાત સાયન્સ સિટી આજે દેશના વિજ્ઞાન પ્રસારનું અગ્રણી કેન્દ્ર બની રહ્યું છે. વર્લ્ડ સાયન્સ ડે સમગ્ર દેશમાં અને દુનિયામાં મનાવે અને આ વર્ષ છે એને યુનોએ 2025ના વર્ષને ઇન્ટરનેશનલ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એ પ્રસંગે આજે સાયન્સ સિટી ખાતે બાળકો સાથે સ્ટેમ વિષયો અને સાયન્સ અને ટેકનોલોજી વિષયો ઉપર સંવાદ કર્યો અને બાળકોમાં રહેલી ક્ષમતાઓ છે એ એના જીવનમાં કેવી રીતે ઉપયોગી બને અને દેશના સંશોધનો જે છે એમાં જિજ્ઞાસા વૃત્તિ કેળવીને નવા સંશોધકો તૈયાર થાય, નવા સંશોધનો દેશ અને દુનિયા સમક્ષ આવે એ માટે બાળકો સાથે સંવાદ પણ કર્યો. તો જે સાયન્સ સિટી છે એ પણ એક વૈશ્વિક આકર્ષણ બની ચૂક્યું છે. આજે અહીંયાના થોડા આકર્ષણો પણ નિહાળ્યા અને બાળકો સાથે સંવાદ કરીને અભિભૂત થયો છું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ બાળકોની જિજ્ઞાસા અને ઉત્સાહને સલામ કરી તેમને નવીનતા, સંશોધન અને શોધખોળ તરફ નિર્ભયપણે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. આ પ્રેરક ક્ષણોએ અનેક વિદ્યાર્થીઓના મનમાં વિજ્ઞાન પ્રત્યેનો ચમકતો દીવો પ્રગટાવ્યો. આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાન પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ ઉજવણી માત્ર એક દિવસનું આયોજન ન હતું, પરંતુ એક સંદેશ: વિજ્ઞાનને જાણો, વિજ્ઞાનને જીવો અને ભવિષ્યને સ્વયં બનાવો. ગુજરાત સાયન્સ સિટી, જ્યાં જ્ઞાન છે, પ્રેરણા છે અને ભવિષ્ય જન્મ લે છે.